દ્વારકા જિલ્લામાં ભરપૂર મેઘમહેર થઈ છે અને કલ્યાણપુરમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દ્વારકાના પાણીનગર, જોધપુર ગેટ, સોની બજાર, મધુરમ સોસાયટી સહિતના વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા હતા અને જનજીવન ખોરંભે ચડ્યું હતું। સ્થાનિક તેલી નદીમાં પૂર આવ્યું હતું। ખંભાળિયા પંથકની વાત કરવામાં આવે તો ખંભાળિયા પંથકમાં છેલ્લી 3 કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે। ખંભાળિયાના નગર ગેટ છે, જોધપુર ગેટ છે, રામના સોસાયટી છે, ધરમપુર વિસ્તાર છે, યોગેશ્વર નગર છે, રેલવે કોલોની છે, પ્રાંત અધિકારીની કચેરી છે, તે તમામ જગ્યાએ કેળસમા અને ગોઠણસમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરવામાં આવે તો ખંભાળિયામાં છેલ્લી 3 કલાકથી ધોધમાર જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। સાથે સાથે જ ધરતીપુત્રમાં બીજી તરફ ખુશીનો માહોલ છે જોવા મળ્યો છે। પરંતુ હાલ જે વરસાદ જે ખાબકી રહ્યો છે તે થોડો અંશે આફતનો વરસાદ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વેપાર ધંધામાં માઠી અસર પચી રહી છે। સાથે જ જે શાળાએ જતા બાળકો છે તેને પણ જવામાં તકલીફ થઈ રહી છે। કરણ જોશી, દૂરદર્શન ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।